ગુડ મોર્નિંગ જય માતાજી, સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં। કારણ કે 9 વાગ્યા છે ને અત્યારે હું તમને બધાને ગુડ મોર્નિંગ કહું। અને અત્યારમાં હું આવી ગયો તો વાડીએ આવીને કરી દીધી મોટર ચાલુ। જો મેં આમાં હે ને આ રજકામાં પાણી ભરવાનું છે થોડું, એટલો રજકો પાવાનો છે ને મોટર ચાલુ કરી દીધી છે ને પાણી ચાલુ કરી દીધું આપણે। અને આ છે જો આંબલીમાં કાચા થયા છે। અને અહીંયા અમારે એક આંબો હતો 2 વર્ષથી સોંપ્યો છે ને ઓરેસ જો કેરી આવી છે નાની। તો જો પાણી ચાલુ કરી દીધું એને હું આવી ગયો પાણી વારવા ને, એટલે હું એટલું ફટાફટ પાણી વારીને પછી જવાનું છે ઘરે। ને ઘરે જઈને પાછો બ્લોગ સ્ટાર્ટ કરશું। ને હમણાં જો ઓલા કણે એક જગ્યાએ ઈંડા છે, એના હિસાબે અમારે જો આમાં બકાલું નથી હોવાતું। હું અહીંયા જઈને તમને બતાવું। તો મિત્રો આખું પડું અહીં કર્યું છે, અને એટલામાં આના હિસાબે અમારે છે ને વાવેતર નથી થતું અત્યારે। કેમ કે આના ઈંડા છે અને બે બચ્ચા હોત દેખાય જાય। એક બચ્ચું અહીંયા એની પાંખમાં દબાઈ રહ્યું છે આ છે ને, અને આ એક મોટો આના હિસાબે જો ભાગી જો 2 બચ્ચા છે। 33 તો હોય જ, 3 બચ્ચા થઈ ગયા છે। જો 3 બચ્ચા થઈ ગયા છે। જો મિત્રો હું કહેતો હતો ને કે અમારે આના કારણેથી આમાં વાવેતર નથી થતું બકાલાનું। તો જો આના કારણે આમાં છે ને ઈંડા હતા અત્યારે 3 ઈંડા હાજર છે અને 3 બચ્ચા એના હારે લઈ ગયા એવું લાગે છે। અને આ બાજુ જોયું ને, આ બાજુ તો હું હાલ્યો આવતો હતો, રજકો પહી દીધો અને પહીને હાલ્યો આવતો હતો ને, તો અહીંયા જુઓ અહીંયા ટીટોડીના ઈંડા થઈ ગયા છે। ટીટોડીએ મૂકી દીધા, જો આમાં હાલી જાય છે ટીટોડી। હવે શું કરું મિત્રો, જો આમાં અમારે કેમ અમારે એક પેલા ઈંડાની વાટ હતી કે ઈંડા બચાર થઈ જાય ને એટલે પછી વાવેતર કરવી હતા। તો આ પાછળ ટીટોડીના ઈંડા મૂકી દીધા છે। આમાં પાછી એની વાટ જોવી પડશે એવું થશે ને, બકાલાનું થોડુંક મોડું થશે। કાંઈ વાંધો નહીં, એટલું થોડુંક પડ્યું મૂકશું ને વાવેતર કરી નાખશું। અને રજકો પાઈ દીધો છે એટલે મોટર બંધ કરીને જવાનું છે ઘરે। તો ડાયરેક્ટ અમે ઘરે જઈને જ મળશું। 1 વાગી ગયો છે, ભૂખ પણ લાગી છે, ઘરે જઈને ખાઈ લઈએ અમે। મિત્રો વાડીએ ઘરે આવ્યો હું ને ગૌતમ ડબલામાં કંઈક લઈને નીકળે એમ, દાદા ગયા હતા થાન। શું લાયા ગૌતમ? કાજુ બદામ એ શું હે જો તો? હા બાણગંગા લઈ જવાનું। અને આમાં શું હે જબલામાં? ભજીયા બહુ ભાવ તને? લીધું હોઈ જાય। હા જો ભજીયા આવી ગયા છે ગરમા ગરમ, હાલો ખાઈ લેવી થોડું। ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું। તમે મમ્મીને નથી દેવાનું? બહુ ભાવ ગૌતમ ભજીયા હે? મને દે એક, મને તો દે કે હું નથી ખાતો। તમે નથી ખાતા કે? તો મિત્રો ગૌતમ ભજીયા ખાઈને સુઈ ગયા હતા કડીક, ગૌતમ ને રીધુ ને બધાય કરી દઉં। બાજો બારણું કરે છે અત્યારે। શું કેસ તું રીધુ? હા અને ગૌતમ જો નાની એવડી ગાડી મીંડો રમવા। અહીં પપ્પા હુતા તો પણ ઈ ગયા બાણગંગા એમ। મારે જવાનું છે બાણગંગા એ। તારા આવવાનું છે બાણગંગા? હા એ તો મમ્મી સાહેબ હમણાં તૈયાર કરી દેજો। અને જો આ એટલો બધો હાડીઓ ને ડગો પીડ્યો છે ને, તો આને આરા થાય છે કોલ કરો એને, આરા થાય ને? ફોન લેવા જવાનું મારી પાસે હોન્ડા હતું આજ, હું હોન્ડા નહોતું એટલો બધો ઢગલા પીડ્યા।
તો અમારે રીધુનો પગ હલવાઈ ગયો. ત્યાં હલવાઈ ગયો રીધુ? ત્યાં ક્યાં હલવાઈ ગયો તો? આ છાટીમાં તો ઓલી કે પગ નાખીને બેઠી હતી ત્યાં કે નમી જઈને તે અહીં જો ભાઈ ગઈ. અરે તો અને અમારા ગૌતમ તો બેઠો છે. ગૌતમ તો એ તો મોટો થઈ ગયો, એ ન પડે. હા, અમારે લીધું નમી જતી તે એને લાગી ગયું. જો પગ સારું હોય તો અચાનક પગ મળી જાય, ભાંગી જાય, વાર ન લાગે. લાયા રીબીન તો મને નાખવા દીધી. રીબીન તો મને દે પણ લાય માં નાખી દેન બટા. માવું હે તો એને મમ્મી ને પ્યાર આવે. કેવું નાખ્યું? બધા ડબલ સંપલ શીખવા રાખતા છો. ચંપલ મારા છે બધા પણ ડબલ જોડી પહેરતા છે. તારા કેટલા જોડી? મારે એક જ જોડી છે. એક જોડી છે તૂટી ગયા. સંપલ છે. વાર થાય તો વૈષ્ણવ એટલે થોડુંક બકેટ શું ઉપડે? જો મિત્રો આમાં નથી ઉપડે એવું લાગે. હા, જે 2 વાટકા દૂધ ના પી જાય છે. હાલો પાટ બટ હા ઉપટ કનેક જોવા તો કે નથી ઉપડે. આખી ઢળીને વહી જાય. હરખી વાત ઉસી થાતી નહીં. શું કર છે ચોકડી પલ્લી જવાની? આનેથી ખોથરો નથી ચૂકતો. બોલો ફોર પલારોનો ગા માટે ગા દોવાનો ટાઈમ થઈ ગયો ને આ કદાચ જો ફોર પલારે છે. નવી ગોણ લાયા છે. ત્યાં જૂનો ખોર એટલો પીડ્યો તો કેટલો પલારવાનો? તેરે તો મજે મજે હે ભાઈ. અઠવાડિયામાં એક ગોણ ખાઈ દસ તું. જેટલો બકડીયા હમે એટલો હમણાં એવું ફટાફટ દોઈ લ્યો ગા. તો બીજું શું ટાઈમ થઈ ગયો દોવાનો? વાર હે તો બપારની થાન ગયા હતા ને તો કૈલાસ બધું શું કરસ તું? એક ટમેટો મારો. હા, એ ફ્રીજમાં મૂકવાનું. હું તને એ જ કહેવાનો હતો. ફ્રીજમાં મૂકી દે, તડકા પડે હે બગડી જાય. હા, 100 ગ્રામ ટમેટા ઓછા થઈ ગયા. ચાલુ છે. રસોઈ બનાવવા બે જાય છે અત્યારે. અને એને ગેસ ઉપરથી બંધ છે કે ખાલી થઈ ગયો હોય બાટલો? ખાલી થઈ ગયો હોય ને તો મજા આવે. ગેસ છે. એવું ચા બને સરસ મજાનો. આમ તો બનાવી મજા મસ્ત ચા પીવાનો આપણે. नहीं नहीं, ये ऐसा काम मैं नहीं करता. मैं नहीं करता ऐसा काम. જો આવા નવા બૈરા આપણા આવું કામ કરાવે. બધું લઈ લઈને બેસતા હોય ને તો સારું. અને આ ઘરમાં છે ને
અત્યારે કાંઈ હમાતું જ નથી. જો આ ફ્રીજને આ પેટી હમણાં એક નવી લાયા ને કાંઈ હમાતું જ નથી. એમ નહીં. આમાં માખી પડે તો પીવાનું કોને? હવે દૂધ તો મારે ખાવાનું છે. તો લાવી દીધી ને ડીશ, લાવી દીધી ને. તો બરાબર. બા કઈ બાજુ વહી ગયા? બહાર આવી ગયા. દૂધ નહીં, રોટલી ખાઈ.